રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનનો મુદ્દો અત્યારે સામે આવ્યો છે અને આગામી સપ્તાહે 7 દિવસનો સમય પૂર્ણ થઈ જશે। ડિમોલેશનને લઈ અને સ્થાનિકો અત્યારે કોર્ટમાં પહોંચી ગયા છે। સ્થાનિકોની અરજી પર કોર્ટના ચુકાદા પર સૌ કોઈની નજર રહેવાની છે। ગઈકાલે કલેક્ટરે ડિમોલેશન અંગે સ્પષ્ટ કહ્યું હતું। આ સાથે રાજકોટની અંદર જંગલેશ્વરમાં મોટું ડિમોલેશન મેગા ડિમોલેશન રાજકોટની અંદર પણ થઈ શકે છે અને તેને લઈ અને નોટિસો આપતાની સાથે જ હવે આ તમામ વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે, વધુ વિગતો આપવાના છે। મયુર, શું છે સંપૂર્ણ બાબત અને અત્યારે શું અપડેટ આ મુદ્દાને લઈ? લખમાં આગામી સપ્તાહે જંગલેશ્વર ડિમોલેશનને લઈને નોટિસનો 7 દિવસનો સમય પૂર્ણ થઈ ગયો છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ। આ જંગલેશ્વર વિસ્તારના દ્રશ્યો છે। લોકોની અંદર ભારે ઉચ્ચાટ અને ભયનો માહોલ છે। આપણી સાથે સ્થાનિક લોકો પણ જોડાશે, કારણ કે એમના મનની અંદર અનેક સવાલો છે। કોર્ટ પાસે એક આશા છે કે જો કોર્ટ આજે સ્ટે આપી દે તાત્કાલિક અસરથી ડિમોલેશન અટકાવવા માટે, તો આ માટે જંગલેશ્વરના કેટલાક લોકો કોર્ટ પાસે પહોંચ્યા છે। આપણી સાથે સ્થાનિકો છે। શું કહેશો કાકા, જે પ્રકારે ડિમોલેશન આવતા સપ્તાહે થવાની વાત કલેક્ટર કરી રહ્યા છે? અમે એટલું જ કહેવા માંગીએ છીએ સાહેબને કે જે કાયદેસરનું છે એ જ તમે કરો। જે લેવાનું હતું, જે રોડ લેવાનો હતો, નદી લેવાની હતી, એ જ લેવાનું આપણે થાય છે। તો બીજું તો વચમાં આખું જંગલેશ્વર લેવાની વાત થાય તો આ ગરીબ માણસ બધા જશે ક્યાં? એક તો ઘર કોઈ મકાન આપતા નથી, બરાબર? ભાડા અત્યારે 5,000 રૂપિયા હોય તો 10,000 રૂપિયા કરી દીધો છે, અને અમારા જેવા ગરીબ માણસ જાય જ ક્યાં? અમારા ઝૂંપડું છે, બરાબર છે? તો ઝૂંપડા આ મારી ભાણે જ છે, આ બધા ભાડે રહે છે, તો ભાડે રહેવા બધા જશે કે ડબલ ભાડા કરી નાખ્યા છે। અને જાવું તો જાય ક્યાં? કલેક્ટર સાહેબને અમારી એટલી જ વિનંતી છે કે જે કાયદેસરનું હોય ને બાપા એ જ તમે કરો। બધા ગરીબ માણસને હેરાન ન કરો, પરેશાન ન કરો, એકાબીજા મરી જશે। આમાં શું, એક તો બિચારા ખાતા નથી, 8-8 દિવસ ખાધા નથી, કોઈ પીધા નથી, કોકને હાર્ટ એટેક આવી ગયા। તમે 24 નંબરમાં જો 2 જણાને હાર્ટ એટેક આવી ગયા। બિલકુલ, આપણી સાથે મહિલાઓ છે। બેન, તમે કંઈક બોલવા માંગો છો? તમારે કેટલા બાળકો છે? એમના સ્કૂલનો પ્રશ્ન પણ તમે કહ્યો છે? મારે 3 બાળકો છે મારા ઘરમાં, અને મારે સ્કૂલનો પણ પ્રશ્ન છે। આવી અમારી સાથે નાઇન્સાફી તમે કલેક્ટર સાહેબ શું કામ કરો છો અમારી સાથે? તે અમે બધા હિન્દુ મુસ્લિમ અહીંયા બધા એકઠા થઈને રહી છીએ, તમે જોઈ જાઓ અહીંયા। અને કેટલાને તો અમારા અહીંયા જંગલેશ્વરમાં હુમલા આવે, અમે બધા પ્રેમ ભાવથી રહી છીએ, અમે બધા તહેવારો બધા અહીંયા અમે સાથે કરી છે। અમારી સાથે નાઇન્સાફી તમે કેમ કરો છો? અમારા બધા હુમલા તમે તોડી નાખો, તમે જાય ક્યાં? તમે નાઇન્સાફી કેમ કરો છો? કેમ અમારું સાંભળતા નથી તમે? અમે તો તમારું સાંભળી છે। તમે કહો છો લાઇટ બિલ ભરો તો લાઇટ બિલ ભરી છે, વેરા બિલ ભરી છે, તમે કયો એમ કરી છે, પણ અમારી સાથે તમે નાઇન્સાફી કેમ કરો છો? એમનો અમને જવાબ આપો। કેમ તમે માણા નથી? હે, તમે જરીક માણસાઈ ઉપર આવો, તમે જરીક માણસાઈ ઉપર આવો। કલેક્ટર સાહેબ, અમારી સાથે નાઇન્સાફી ના કરો, અને અમારી તમને બધું આ લાગી જશે। અમારી સાથે નાઇન્સાફી ના કરો। મારો જન્મ અહીંયા જ છે સાહેબ, અમારો જન્મ બધાયના અહીંયા જ છે। અમે આટલા વર્ષ થયા રહી છી, અમે ભેગા મળીને રહી છી ને તમે અમારી સાથે આવી કેમ નાઇન્સાફી કરો છો સાહેબ? અમે હિન્દુ મુસ્લિમ બધાય ધર્મના અહીંયા રહીએ છીએ ભાઈ, અમે બધા। બેન, તમે શું કહેવા માંગો? તમે પણ કંઈક? સરકાર અત્યારે કાન બંધ કરીને બેહી ગઈ છે, બરાબર? એ કોઈનું સાંભળવા તૈયાર જ નથી। અને અમારું આ જંગલેશ્વર છે ને, એ સોને કી ચૂડિયા છે। જ્યારે આ રાવરી હતી અને મનરસિંહ જાડેજાની આ જમીન છે, બરાબર? સરકારની જમીન નથી આ। મનરસિંહ બાપુ અહીંયા આવતા જતા, અહીંયા અમે કોર્પોરેટર અહીંના થયા છે। હવે એ જમીન ઉપર સરકાર અત્યારે એમ કહે છે કે આ અમારી જમીન છે, સરકારની જમીન નથી, બાપુની જમીન, રાજકોટના રાજાની જમીન છે આ। અને જ્યારે બેન, તમે શું કહેશો? તમારી પણ મારે કઈ કેવું નથી, ખાલી અમને આશરો દઈ દઈએ કે અહીંયા રહેવા દઈએ, અને એના ઘરે આવું થાય તો શું પ્રશ્ન થાય? આ નાના છોકરા લઈને અમારે એટલી જ વિનંતી છે બસ। ક્યાં જાય નાના છોકરા લઈને ભાઈ? ત્યાં ક્યાં જાય? અમારા બચ્ચા લઈને અમે ક્યાં જાય? અમને સારા અમે કંઈક અમે જમીન આપો કે કંઈક મકાન આપો તો અમે કંઈક રહેવા જાય। તમે તાત્કાલિક, આપણે નદીની વાત હતી, આ તો પાછો તમારો પ્લાન ફરી ગયો ને પાછો અહીંયા રોડ કપાતનો વાત આવી ગઈ। એટલે તમારો પ્લાન શું છે એ અમને કહી દો તો અમને ખબર પડે। ઈરાદો ફેરે રાખે છે કે ઘડીક રોડ કે છે, ઘડીક નદી કે છે, ઘડીક આમ કે છે, આમ। એટલે આને પાણી આવી ગયા તોય કોઈ જોવા ન આવ્યું। અમારા ઘરમાં પાણી આવી ગયા, અમારા છોકરા ડૂબતા હતા ત્યારે તમે કોઈ જવાબ દીધો? ત્યારે કોઈ ન આવ્યું। અમે ભૂખ્યા તરસા, અમે 20,000 તો અમારે જાવું કે અમે એકલા કામ કરવા વાળા છે? તો એ ભાડાનું જેવી રીતના છે, અમે તન દીકરીઓ લઈને ક્યાં જઈએ સાહેબ? છોકરા નાના બચ્ચા લઈને ક્યાં જાય? બધાને નિશાળું અહીંયા છે આટલામાં, અમને ક્યાંય મકાન નથી દેતા, ભાડા વધારે કહે છે, 12-13 કહે છે અમને। અને ઘઉં ચોખા લેવા ગયા તો અહીંયા કહે છે તમને ઘઉં ચોખા લેવાનું કોણે કીધું? તો હું અમને જંગલેશ્વર વાળા માણા નથી હે, તો અમને કેમ તમે આવું કરો છો? અમારું કોઈ છે નહીં, અમે હિન્દુ છે, અમને કોઈ ભાડે નથી દેતું। નાના છોકરા ક્યાં લઈને જવા?
કે નથી મકાન નથી ખાવા પીવાનું કોઈ કાંઈ છે નહીં અમારી પાસે. અમે કાંઈ એવા કાંઈ પાકિસ્તાનમાંથી ઉતરા છે તમને કાંઈ મકાનના ભાડા એક રાતમાં દીધું હોય બીજી રાતમાં 15,000 કરી નાખે. અમારે ખાવાને અમારી પાસે નથી અત્યારે તો અમારે જવું ક્યાં? સૌથી મોટી પીડા એ છે કે 7 દિવસની અંદર આ લોકોએ પોતાનું ઘર ખાલી કરવાનું છે, ભાડે મકાન ગોતવાનું છે, પરંતુ સામાન્ય મકાનનું જે ભાડું 4-5 હજાર હતું, હવે જંગલેશ્વરનો પ્રશ્ન આવતા રાજકોટના તમામ એરિયાના લોકોએ ભાડું એકાએક વધારી દીધું છે. 15,000 10,000 આસપાસ ભાડું થઈ ગયું છે. આ ગરીબ અને મધ્યમ વર્ગનો નીચલો તબક્કો છે, એમના માટે મુશ્કેલી એ છે કે ન તો ભાડે અન્ય જગ્યાએ મકાન મળી શકે છે, ન તો આ જગ્યા એમને અત્યારે મળવાની છે. હાલ લોકોએ આશા રાખીને બેઠા છે કે જો કલેક્ટર તંત્ર અથવા તો કોર્ટ તેમને કોઈ મુદત આપે તો એમનો કંઈક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ નીકળી શકે તેમ છે. આજે કોર્ટની અંદર પણ કેટલાક લોકો ગયા છે. જોવાનું એ રહેશે કે કોર્ટ તેમને સ્ટે આપીને રાહત આપે છે કે કેમ. જી બિલકુલ, મયુર આપ જોડાયા તે બદલ આપનો આભાર.